जय श्री कृष्ण। जागृति रसोई में तमारुं स्वागत है। आज हूँ ढोकळा बनाववानी छुं। 11 से आज 11 से अने हूँ ढोकळा बनाववानी छुं। तो ढोकळा में जो आ फराळी ढोकळा बनाववानी छुं। आ मोरियो छे, आ बटेटानुं छीण छे, आ खाटू दહીં छे, कोथमरी, लीला मरचा, मीठो લીમડો, आदूना टुकड़ा, जीरु अने मीठू फराळी मीठू लीधुं छे अने सफेद तल अने आ तेल ना मिक्सर में आ पाणी मिक्सर में हवे आ कचरी नाखूं। हवे जो मोरियो छे ने ए मोरियो हूँ मिक्सर में क्रश कर नाखूं अने मिक्सर में क्रश करूँ ने त्यां सुधीमां मैं ढोकळियामां पाणी मूक्युं छे अने पाणी गरम कर नाखूं। આપણે બધું ભેગું કર્યું ત્યાં પાણી ગરમ થઈ જશે। જો આપણો મોરિયો ક્રશ થઈ ગયો છે, આમાં નાખી દઉં અને હવે આ આદુના ટુકડા છે અને આ મરચાં એને ક્રશ કરી નાખું। जो आपड़ा आदू मरचा क्रश थई गया से आमां नाखी दઉં। हवे आ बटेटानुं छीण लीधुं छे, छीणी नाखी दઉં। आ 1 चमचो दહીં લીધું છે ખાટું, આ કોથમરી છે, સિંધાલું મીઠું છે ફરાળી 1 ચમચી નાખું સ્વાદ પ્રમાણે અને તેલ નાખું છું કાચું 3 ચમચી જેટલું તેલ નાખું છું। હવે આને થોડું થોડું પાણી રેડી અને આપણે જેવું ઓલું ઢોકળાનું બેટર હોય એવું જ બનાવવાનું। આમાં દૂધી અમુક શાક ગાજર બધું નાખી શકો પણ મેં અત્યારે આ બટેટા જ નાખ્યા છે। જો આપણું પાણી ઉકળી ગયું છે, जो આપણું આ બેટર તૈયાર છે અને હું આને 10 મિનિટ રાખવી મૂકું અને પાણી ઉકળી ગયું છે ને તો પાણીનો ગેસ ધીમો કરી નાખું। ત્યાં 10 મિનિટ રેસ્ટ આપું એટલે થોડોક આથો આવી જાય। હવે મેં થોડી વાર છે ને ગેસ બંધ કરી દીધો હતો, ગેસ અત્યારે ચાલુ કરું છું અને પાણી ગરમ થઈ ગયું છે અને આમાં મેં તેલ લગાવ્યું છે। जो थाली में मैं पानी गरम मूकी दीधुं छे, पानी थोड़ुं वधारे नाखी दऊं एटले 15 मिनिट आपणे रेवा देवानुं छे अने आमां मैं तेल चोपड़ी दीधुं छे थाली में अने हवे आ बेटर आमां नाखी दईए आपणे। आज 11 छे एटले मारे अत्यारे फराळी ढोकळा बनावुं छुं। पछी आपणे आ बनी जाय पछी उपर वघार करीशुं। હવે ગેસ ફાસ જ છે આપણો 10 મિનિટમાં ઢોકળું ચડી જશે થાળી। ગેસ બંધ કરી દઉં છું ને ઢોકળા તૈયાર છે। સરસ ઢોકળા થઈ ગયા મસ્ત। હવે એને વઘાર કરી નાખું ઉપર।
નાખીશું. જો મસ્ત ઢોકળા થઈ ગયા છે. તમારામાં ઈનો સોડા નાખવો જ નાખાય. હું તો નથી ફરાળમાં નાખતી ને આમે પોચા થયા છે. સોડા કે ઈનોની જરૂર પડે એમ નથી. અને હવે આ જીરું, તેલ, મીઠો લીમડો અને આ લાલ મરચું ઉપર ભભરાવીશ. પણ જો તમે લાલ મરચું ન ખાતા હોય ફરાળમાં તો સ્કીપ કરી શકો છો. તેલ આવી ગયું છે. 1 ચમચી જીરું નાખું, અડધી ચમચી સફેદ તલ અને 10-15 મીઠા લીમડાના પાન. હવે આપણો આ વઘાર આવી ગયો છે. વઘાર ઉપર રેડી દઉં. ઉપર મરચું થોડુંક ભભરાઈ દઉં લાલ. હવે આને કટ કરી નાખું. હજી ગરમ જ છે. આ આપણે ઢોકળા તૈયાર છે મોરિયાના. અને ફરાળમાં આજમાં 11 છે એટલે આજે ફરાળમાં મેં મોરિયાના ઢોકળા બનાવ્યા છે. અને સવારમાં મેં કોરો નાસ્તો બનાવ્યો હતો. બટેટાની વેફર હતી મોળી, એ ઘરે જ બનાવી હતી. છીણ એ તળ્યું, સિંગદાણા તળી અને એની મેં ચેવડો ઘરે બનાવ્યો હતો. અને અત્યારે આ બપોરના આ ઢોકળા મોરિયાના બનાવું છું. મોરિયાના ઢોકળા આપણા તૈયાર છે. તમને ગમે તો લાઈક ને શેર કરજો.